રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ વ્યારામાં નોંધાયો। વ્યારામાં 8.5 ઇંચ વરસાદ પડ્યો। સોનગઢ અને વિસાવદરમાં 6.25 ઇંચ વરસાદ નોંધાયો। વાપી અને વલભીપુરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ભાવનગર અને શિહોરમાં 4 ઇંચ વરસાદ થયો તો ઉના અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ થયો। સૂત્રાપાડા અને સાયલામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો વાલોડ અને જલાલપોરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ 3 ઇંચ વરસાદ ભેંસાણમાં થયો। ચૂડા કુંકાબાડ વડિયામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોન લાઈન પર। મેહુલ, હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 થી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેશે। છેલ્લા 24 કલાકના જે આંકડા સામે આવી રહ્યા છે વરસાદને લઈને, શું જણાવી રહ્યું છે હવામાન વિભાગ? બિલકુલ, હજુ પણ વરસાદી માહોલ જે છે તે યથાવત રહેવાનો છે અને નવરાત્રી સુધી આ પરિસ્થિતિ જે છે તે બની રહેવાની છે। જે વરસાદી માહોલ છે તે લગભગ સમગ્ર ગુજરાતની અંદર છે। છેલ્લા 24 કલાકના જે આંકડાઓ આ પુરવાર કરી રહ્યા છે। 32 જિલ્લાના 212 તાલુકાઓની અંદર છેલ્લા 24 કલાકમાં વરસાદ છે તે ટોટલ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ તાપીના જે વ્યારામાં 8.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। સોનગઢ તાલુકામાં પણ લગભગ જે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં 6 ઇંચ જેટલો વરસાદ, જ્યારે ભાવનગરના ઘોઘા તાલુકામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। ભાવનગર જિલ્લાના જ પાલિતાણા તાલુકામાં 4.5 ઇંચ જેટલો વરસાદ, તો વલસાડના વાપી અને ભાવનગરના વલભીપુરમાં જે છે તે 4 ઇંચથી વધુ વરસાદ જે છે તે નોંધાવા પામ્યો છે। અત્યાર સુધીના વરસાદમાં કરોડ જે ગુજરાતનો સરેરાશ વરસાદ છે તેના કરતા વધુ વરસાદ થઈ ચુક્યો છે। કુલ 131% વરસાદ નોંધાયો છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ કચ્છ ઝોનની અંદર 183% વરસાદ, ઉત્તર ગુજરાતની અંદર 110% વરસાદ, મધ્ય ગુજરાતની અંદર 127%, સૌરાષ્ટ્રમાં 137%, તો દક્ષિણ ગુજરાતમાં 136% વરસાદ નોંધાવા પામ્યો છે। હજુ પણ વરસાદી માહોલ જે છે તે નવરાત્રી સુધી રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। ધન્યવાદ મેહુલ।